ઘણા જોજો કોકના વખાણ થાય ને એ સહન પણ કરી શકતા નથી, તો બીજાને માન આપો, બીજાને મોટપ આપો, આગળ કરો. આપણી ભારતીય સંસ્કૃતિ આપણને શીખવાડેલું છે. એવા રામ ભગવાન સુખેથી સીતાજી સાથે રહેતા હોય છે. એવા સમય એકવાર દશરથ રાજા રાજ્ય સિંહાસન પર બેસવા જતા હતા અને બેસવા જતા પહેલતા કપડા તો બધા વાઘા ધારણ કરી લીધા, રાજવી પોશાક. ત્યાર પછી એમને પોતાનો મુગટ લીધો. મુગટ લીધા પછી મસ્તક પર એ ધારણ કરવા ગયા અને એમાં એક ઘટના બની. એનો ઉલ્લેખ કરતા તુલસીદાસ લખે છે, રાય સુબાય મુકુર કરલીના, રાય સુબાય મુકુર કરલીના, બદનુ બિલોકી મુકુટ સમકીના. દશરથ રાજા પોતાના માથા ઉપર મુકટ મૂકવા માટે ગયા અને એ સમયે ઘટના શું બની કે કાન ઉપર એમને એક વાળ જોયો. શ્રવણ સમીપ ભયસિત કેસા, મન હું જરઠ પનુ અસ ઉપદેશા. દશરથ રાજાના માથા પર બધા કાળા વાળ હતા અને એક ધોળો વાળ જોયો અને દશરથને મૂંઝવણ થઈ. દશરથને વિચાર આવ્યો કે મારા માથામાં ધોળો વાળ આવી ગયો. ધોળો વાળ શેની નિશાની છે? હવે શું કરવું જોઈએ? હવે ગડપણ આવી ગયું લાગે છે. હવે કઈક નિવૃત્તિ લઈ લેવી જોઈએ. દશરથ રાજા મુગટ પહેરવા ગયા અને એક ધોળો વાળ દેખાયો અને દશરથની અંતરદ્રષ્ટિ થઈ ગઈ કે હવે રાજ મારા દીકરા રામને સોંપી દેવું જોઈએ. કારણ કે આ બધી ભગવાનની નોટિસો છે. માથા પર ધોળા વાળ આવે તે નોટિસ છે. ઘણા આખું છાપરું ધોળું થઈ જાય તો એ મુકતા જ નથી. માથા પર બધું ઘણા ધોળું થઈ ગયું હોય છોડતા જ નથી. ભગવાનની નોટિસો છે. ભગવાનની અદ્ભુત શરીરની રચના કરી છે. દરેક રચનાની પાછળ ચોક્કસ આશય છે. માથામાં વાળ ધોળા થાય એટલે આપણે સમજી જવાનું હોય કે નિવૃત્તિ કંઈક લેવી જોઈએ. કોકને રોગથી ધોળા થઈ ગયા નિવૃત્તિ લેવાની જરૂર નથી. પણ ઉંમર થાય ધોળા થાય, નિવૃત્તિ સમજવી જોઈએ. જેમ આપણે જમવા બેઠા હોઈએ, રોટલી, શાક, મિષ્ટાન, કચુંબર બધું ખાઈએ અને પછી ભાત આવી જાય એટલે સમજવાનું કે હવે પૂર્ણાહુતિ થઈ લાગે છે. ભાત આવી ગયા પછી મિષ્ટાન મગાઈ નહીં કે હવે લાડવા લાવો, એટલે ભાત આવી ગયા હવે પૂરું કરવાનું છે. છાશ માગે ઠીક છે. એમ માથા પર ભાત આવી જાય પછી બીજા ધંધા ન કરવા. આ માથા પર ધોળા વાળા આવી ગયા ભગવાનની ચેતવણી છે, ગેરંટી છે. ભગવાન આ બધા ઓર્ડર આપે છે પણ માણસો એ કરી શકતા નથી. જેમ બાળક જન્મે તારે એને મોઢામાં દાંત નથી હોતા. પછી બાળક થોડોક મોટો થાય પછી એને દુધિયા દાંત આવે. થોડોક મોટો થાય એટલે પેલા દુધિયા પડી જાય પાકા દાંત આવે, કાયમી દાંત. એ મોટે ભાગે છેલ્લે સુધી ચાલે જો વચ્ચે કઈ આગુ પાછું ન કરે તો, નહીં તો વચ્ચે પડી જાય અને ગળપણમાં પાછા દાંત જતા રહે. ભગવાન આવું કેમ કરતા હશે? બાળક જન્મે ત્યારે ઇનબિલ્ટ દાંત આપી દેતા હોય તો, દાંત વાળા છોકરા જન્મતા હોત તો પહેલેથી, છોકરાને દાંત ના હોય અને થોડોક મોટો થાય દાંત આવે, એમાં પાછી દાંત ફૂટે એટલે જાડા થઈ જાય. નહીં, ઘણા છોકરા દાંત આવે ત્યારે મોટે ભાગે જાડા થાય. બાળક નાનો છે, માતાને દૂધ પીવાનું છે, બચકા ભરશે, માતાને તકલીફ પડશે અને એની હોજરી મજબૂત નથી એટલે ભારે ભારે જો ખાશે તો પચાઈ નહીં શકે. એટલે પોચું એની માતા ખવડાવે એવું ખાઈ શકે. એના માટે ભગવાન દાંત નથી આપતા. ભગવાન સાયન્ટિસ્ટ છે, બહુ બુદ્ધિશાળી છે. સમયથી પહેલા સમયથી પછી એ કોઈને કશું આપતા જ નથી. પછી ભગવાન ગળપણમાં દાંત કેમ લઈ લે છે? કારણ કે ભગવાન પાસે દાંતના અમુક જ નંગ છે એટલે નવા જન્મભાઈને આપવા પડે ને. એટલે ગયડા પાસેથી પાછા લઈ લે છે કે તમે પાછા આપી દો, હવે જે નવા આવે એને આપવા પડે. ભગવાન દાંત એટલે લઈ લે છે ના, ભગવાન જાણે છે કે એને આખી જિંદગી ભારે ભારે ખાધું છે. હવે જો ડોહાને દાંત એઝ ઇટ ઇઝ રાખશું તો ભારે ભારે ખાશે અને પચાઈ નહીં શકે એટલે પથારીને ગાટલા ગોદડા બગાડશે. એના કરતા એના દાંત લઈ લો તો પોચું ખાઈને કંઈક પછે એવું રહે. પણ આપણે એટલા બધા બુદ્ધિશાળી ડોહાઓ છે ને, ડોહા ડોહીઓ, કે ચોકઠા પહેરીને પાવના ડટ્ટા તો ઉલાડી જ પાછા છેડીને સાઠા ખાય. પણ ભગવાનની નોટિસ છે, દાંત પડી જાય પછી અમુક પ્રકારનું ખાવાનું રાખવું જોઈએ, અમુક પ્રકારે સમજવું જોઈએ. આ અલગ અલગ કાને ઓછું સંભળાય. મશીન મૂકીને લોકો પેલી કોમેન્ટ્રી સાંભળે બોલો ક્રિકેટની, કે સચિને ઠોક્યું. શું ઠોક્યું? હવે તું અહીંયા ઠોકાને સારું માનો, તને કાનમાં સંભળાતું નથી. બેરિયા ડોહા હોય કોમેન્ટ્રીઓ સાંભળે જ, એન્ટેના નાખી દીધો હોય, સંભળાતું ન હોય એટલે આમ સાંભળવાના પ્રયત્નો કરે. ટીવી જોજો કચ્છ, પેલા મોટા તો જોવે, પેલા નાની ઉંમરના છોકરા જોવે ઠીક છે, બાબાઓ જોવે છે. કાઠિયાવાડમાં એક બાબા ટીવી જોતા, બોલો 80 વર્ષના બાબા,
80 વર્ષે ટીવી જોવાનો ટાઈમ. વાસણ પર નામ લખવાનો ઝઘડો થયો. બોલો, વાસણ પર નામ લખીએ ને એમાં આપણા ગુજરાતીઓમાં તો બરાબરનું છે નામ લખવાનું. આવું બીજા દેશોમાં હોતું નથી આટલું બધું. આપણા ત્યાં તો પેલી રકાબી પર નામ લખાવે છે સ્ટીલની, પછી વાટલ પર વાડકી હોય ને એના પર નામ લખાવે. લખાવું જ જોઈએ. કેમ? કારણ કે તમારા ઘેર થેપલા પેલું બનાવ્યું હોય ને હાંડવો, તો આપણા ત્યાં આપવાનો રિવાજ છે. આમ તમારો હાંડવો હાથ સુધી પહોંચાડે સોસાયટીમાં, પણ જો વાડકી નો આવ્યો કરે એટલે પેલું નામ લખ્યું હોય તો પછી વાડકી મેં એટલે નામ લખે જ. એમાં બાપ અને દીકરા વચ્ચે ઝઘડો થયો વાસણ પર નામ લખવાનો. એટલે એના બાપ મારી પાસે આયા, મને કે સ્વામી મારો દીકરો મારું નામ નથી લખતો વાસણ પર. લખે જ. મને કે નાના નથી નામ. મેં દીકરાને બોલાયો, ભાઈ નામ નથી લખતો તારા દીકરા તારા બાપુજીનો? મને કે નાના સ્વામી લખું છું. બધું વાસણ લઈ આવો. બોલો, અમારી ઓફિસોમાં મારા આવા ધંધા કરવા પડે છે, વાસણ પરના નામ ચેક કરવાના. એટલે નામ પેલું વાસણ મંગાયા, મેં ચેક કર્યું અને પછી પેલા ડોહાન મેં કીધું ભાઈ તમારું નામ તો છે? મને કે ખરખું વાંચો ને ક્યાં છે? તે મેં ફરથી વાંચ્યું. મેં કીધું છે તમારું નામ? મને કે ક્યાં લખ્યું છે ખબર છે? રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ. મને કે મને પાછળ ધકેલી દીધો. એન દીકરાનું નામ રમણ અને ડોહાનું નામ ઈશ્વરભાઈ. મને કે મને પાછળ મૂક્યો, અત્યાર સુધી આગળ હતો. મેં કીધું 70 વર્ષ આગળ રહ્યા, હવે કોકને પાછળ આગળ આવવા દો? છેલ્લે સુધી માણસો છોડી શકતા નથી. જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી. હા, ચાવી હોપે જ નહીં, જતું કરે જ નહીં. આ ગયડા માણસોની મોટી તકલીફ આ છે. ઝઘડા આના થાય છે, નિવૃત્તિ લેતા જ નથી. દીકરો તમારો કમાતો થઈ ગયો અને પછી તમને એમ કે છે કે બા બાપુજી તમે ચિંતા ના કરો, તમને હું ખવડાવીશ, બધી રીતે પાલન પોષણ કરીશ. તો નિવૃત્તિ લઈ લો ને, ભગવાનનું ભજન કરો, સેવા પૂજા કરો. આપણાથી થાય એટલું બીજું આપણી રીતે ઘરમાં મદદરૂપ થઈએ. પણ માણસો આ નથી કરી શકતા. એના કેટલાક ઝઘડા છે. કેટલાક દીકરા દીકરીઓ મોટા થાય તો એ સોંપી શકતા નથી. દશરથ એવા રાજા નથી. દશરથને એક દોડો વાળ આવ્યો અને વિચાર થઈ ગયો કે ભગવાનની આ રચના છે. ગડપણ આવી ગયું. ગડપણ ગમતું નથી, છતાં ગડપણ આવવાનું તો ખરું જ. ગડપણ કોઈને ગમતું હતું નથી, પણ આ તો ભગવાનનો ક્રમ છે, સૃષ્ટિનો ક્રમ. જે મોઢે જાત જાતના પાવડરની લિપસ્ટિક લગાવતા હતા એ બધે કરસલીઓ પડી જવાની. જે પૂઠે પાણી ઓળતી હતી પછી તો ઉમરા તો ડુંગરા થઈ જવાના, કશું થવાનું નથી. ઘણા પગે હાંધાના દુખાવા ચાલુ થઈ જવાના, વાની તકલીફ ચાલુ થઈ જવાની, આંખે ઓછું દેખાશે, કાને ઓછું સંભળાશે. આ જિંદગાની નાની એવી નાની શી કહાની, મહા મોટા ધ્યાની કહે ફાની તો થવાની. આ 100 સાલની જિંદગી અડધી ઊંઘમાં જવાની અને અડધી જે એની કથની કહેવાની. 12 સાલની નાદાની તોફાની, મસ્તાનીમાં ખપ્પાની, નાચવાની નાચવાની, જવાની એ જવાની, જતા જતા તો એટલું કહેવાની હવે હું પાછી નથી આવવાની. જવાની એ જતી રહેવાની. એક સમય ગડપણ આવી જવાનું. એની વચ્ચે ગડપણ કરી તે સુધરી શકે એ વિચાર દશરથ રાજા અહીંયા કરે છે અને સંકલ્પ કરે છે કે મારે હવે કંઈક મારા દીકરાઓને અર્પણ કરી દેવું જોઈએ. દશરથ રાજાએ વશિષ્ઠને પૂછ્યું કે ગુરુદેવ મારા માથા પર એક દોડો વાળ આવી ગયો છે, હવે મારે શું કરવું જોઈએ? વશિષ્ઠ વાત કરે છે, સબ વિધિ ગુરુ પ્રસન્નજીએ જાની, બોલે રાય સહસી મૃદુબાની, નાથ રામુ કરીએ જુબરાજુ, કહીએ કૃપા કરીએ સમાજુ. કે તમારો દીકરો રામ એ મોટો થઈ ગયો છે અને રાજગાદી આપવાનો મેં સંકલ્પ કર્યો છે. દશરથ રાજાએ સંકલ્પ કર્યો, પોતાના દીકરા રામ ભગવાનને રાજગાદી આપવા માટેનો સંકલ્પ કરે છે. આ બાજુ સમગ્ર અયોધ્યાની અંદર બધે સમાચાર પહોંચાડી દીધા છે કે રામ રાજા થવાના છે. ખૂબ સુંદર પ્રસંગ હવે રામાયણનો રામચરિતમાનસનો અદ્ભુત પ્રેરક પ્રસંગ આવે છે કે રામ રાજા થવાના છે. પણ એક સમયે રાજા થાય એ પહેલા સુંદર ઘટના બની રહી છે. અયોધ્યાની અંદર બધા જ લોકો આનંદમાં છે. એ સમયે એક પાત્ર દુખી છે. કયું પાત્ર? મંથરા. અયોધ્યાના બધા જ લોકો સુખી છે, બધા આનંદમાં છે. એક જ વ્યક્તિ દુખી છે, એ મંથરા છે. કારણ કે મંથરા છે ને અયોધ્યાનું પાત્ર નથી, એ કઈ કઈ કરિયાવરમાં લઈને આવેલા પાત્ર છે, કઈ કઈ દહેજમાં એને લઈને આવેલા. એટલે મંથરાને ગમતું નથી. રામાયણનું મહાભયંકર પાત્ર છે મંથરા. અયોધ્યાની અંદર દીપમાળાઓ રચાઈ ગઈ, ધજા પતાકા બંધાઈ ગઈ છે, રંગોળીઓ થઈ ગઈ. મંથરાએ આ બધું જોયું એટલે મંથરાએ દાસીઓને પૂછ્યું કે આ શું છે? આટલો મોટો ઉત્સવ શેનો છે? કૌશલ્યાની 2-3 દાસીઓ મંથરાને શું કહે છે, અલી મૂરખ તને ખબર નથી? કૌશલ્યા પાસે જા અને ખાલી એટલું જ બોલજો કે માતા કી બધાઈ હો. આટલું બોલીશ ત્યાં તો તને માળા આપી દેશે. પણ થયું છે શું? એ કે કૌશલ્યાના દીકરા રામ એનો રાજ્યાભિષેક થવાનો છે.
આવતીકાલે રાજ્યાભિષેક છે, તું સમાચાર આપી દે. જેવો રાજ્યાભિષેક શબ્દ સાંભળ્યો, જેવી વાત સાંભળી અને ગુમડું થયું હોય આપણને, અને ગુમડું ફાડી અને એના ઉપર જેમ અગ્નિનો કોલસો મૂકે સળગતો, અને જેવી વેદના થાય એવી વેદના એ મંથરાન થવા લાગી. મંથરાને બળતરા થવા લાગી. એ કૌશલ્યા પાસે જવાને બદલે કઈ પાસે ગઈ, કઈના મહેલ પાસે ગઈ. કઈના ત્યાં દશરથ રાજા આવે એ પેલા મંથરા પહોંચી ગઈ. જો મંથરા કઈના ત્યાં પહોંચી એની પહેલા દશરથ પહોંચી ગયા હોત તો આ રામાયણ આટલું લાંબુ ન થયું હોત. રામ રાજ્ય થઈ ગયું હોત, પણ હજુ તો દશરથ પહોંચે એની પહેલા મંથરા પહોંચી ગઈ. કહેતા કે ધર્મ પહોંચે, દશરથ પહોંચે, સમર્પણ પહોંચે એની પહેલા મોહ પહોંચી ગયો. મંથરા એ મોહનું પ્રતીક છે. કઈ પાસે મંથરા પહોંચી. મંથરા એકદમ સ્થિર બનીને ઊભી છે, ચૂપ છે, મૌન છે, ભયંકર શ્વાસોશ્વાસની ક્રિયા કરવા લાગી. કઈ પૂછે છે કે મંથરા તું ચૂપ કેમ છે? જે માણસ બહુ બોલકા હોય અને બહુ શાંત થઈ જાય ત્યારે સમજવાનું કે દાળમાં કંઈક કાળું છે. આમ રોજ તમારી જોડે બહુ જ બોલતા હોય અને બહુ ડાયા થઈ જાય ત્યારે સમજવાનું કે કંઈક ખોટું લાગ્યું લાગે છે. મંથરા બહુ જ બોલકી હતી અને એકદમ શાંત થઈ ગઈ. એટલે કઈ પૂછ્યું શું તકલીફ છે? અયોધ્યામાં બધું કુશળ તો છે ને, રામ તો કુશળ છે ને? મંથરા કે છે અયોધ્યામાં રામ જ કુશળ છે, બાકીના બધા અકુશળ છે. જોજો કઈને રામ પ્રત્યે કેટલો પ્રેમ હતો. કઈ પહેલો સમાચાર શું પૂછ્યો કે અયોધ્યામાં રામ તો કુશળ છે ને? કઈને રામ ખૂબ વાલા હતા, અતિશય વાલા હતા. એટલે આવા પ્રશ્ન પૂછ્યા. એ વખતે મંથરા કહે છે કે ના, રામ જ કુશળ છે, બાકીના બધા અકુશળ છે. કેમ આવું બોલે છે મંથરા તું? એ સમયે મંથરા કહે છે આવતીકાલે અયોધ્યાપતિ અવધપતિ દશરથ એ રામને ગાદી આપવાના છે, રાજ્યાભિષેક કરવાના છે. કઈ રાજી થઈ ગયા. કઈ કે આ તો સારા સમાચાર છે, એમાં દુખી શું થવાનું થાય? કઈ પોતાના ગળામાં જે માળા હતી એ તોડીને મંથરાને પેટમાં આપી દીધી. લે તું આટલા સારા સમાચાર લાવી, આ માળા તું રાખી લે. એ સમયે કઈ કહે છે, મંથરા કહે છે કે મારે માળા જોઈતી નથી, હું તમને તમારા હિતની વાત કહેવા આવી છે. આ આનંદના સમાચાર નથી, આ દુઃખના સમાચાર છે. અરે મંથરા, ખબરદાર જો એક વાક્ય બોલી છે તો આ શેના દુઃખના સમાચાર છે? આમાં મારું શું દુઃખ છે? એ સમયે મંથરા કઈને કહે છે કે તમે દશરથને ધર્માચારી ગણો છો, સારો રાજા ગણો, પણ સારો નથી. એને કપટ કર્યું. ભરતને પોતાના મોસાળમાં મોકલી દીધો અને રામને અંધારેથી પાટલા બાળીને રાજા બનાવી દેવાનું કપટ કર્યું છે. દશરથે કપટ કર્યું છે, તમે ઓળખી શકતા નથી. રામનો રાજ્યાભિષેક કરવાનો હતો છતાં તમને જાણ પણ કરી નથી. આ બધી વાતો ચળવણી બધી કરી રહ્યા છે અહીંયા. અને એ સમયે કઈ ગુસ્સે થયા. કઈ કહે છે પુનિયસ કબહુ કહસી કર ફોરી તબ ધરી જીભ કઢાઉ તોરી. હે મંથરા, એક શબ્દ તું રામનો, દશરથનો ઘસાતું બોલી તો તારી જીભ ખેંચી લઈશું, તને મારી નાખીશ. એક શબ્દ તું ઘસાતું ન બોલ. કઈને રામ પ્રત્યે, દશરથ પ્રત્યે અતિશય પ્રેમ હતો. કઈ કહે છે મંથરાને યથાવૈ ભરતો માન્યસ ભૂયોપી રાઘવ કૌશલ્ય અતિરિક્તમ ચ મમ શુશ્રૂષતે બહુ. હે ભગવાન, જો મને નવો જન્મ તમે આપો તો મારા દીકરા તરીકે ભરત નહીં પરંતુ કોને જન્મ આપજો? રામને જન્મ આપજો. સાંભળજો, કઈને રામ અતિશય વાલા હતા, ભરત કરતા વધારે વાલા હતા. જો બીધી જન્મો દેઈ કરી છોહુ હોહુ રામ સિંહ પુત પુતોહુ. મારા દીકરા તરીકે રામ જન્મ થાય. રામાયણ સંબંધી એક સુંદર કથા આવે છે. એકવાર કઈ સવારે જાગ્યા પછી દશરથને બોલાયા. દશરથને કહે છે નાથ, મને ગઈકાલે બહુ સુંદર સપનું આવ્યું. સારું થયું, સારું સપનું આવ્યું હતું, પણ સપનામાં શું આવ્યું? એ કે સપનામાં મને મોટો મહેલ દેખાયો. તો મહેલને શું કરવાનું? એ કે બહુ સુંદર મહેલ હતો, સરસ અટારી હતી, ઝરૂખા હતા, 12 ગવાક્ષ હતા, કક્ષ હતા અને 12 ફળિયા હતા, હાથી ઘોડા 12 ઉભેલા હતા. પણ આપણે શું કરવાનું? એ કે મને એવો મહેલ બનાવી આપો. અલા ભાઈ, તમારું સપનું, તમારા સપનામાં તમને શું દેખાયું મને ક્યાંથી ખબર પડે? એ કે મને સપનામાં જેવું દેખાય એવો મહેલ બનાવી આપો. આ તો રાજા હતા અને રાણી હતા, બહુ વાલા હતા. એના સંકલ્પ મુજબ વિશ્વકર્માને બોલાયા અને દશરથ રાજાએ કઈ માટે મહેલ તૈયાર કર્યો. વર્ષોની મહેનતને અંતે મહેલ તૈયાર થયો. મહેલને તાળું વાખી એની ચાવી લઈ અને દશરથ કઈને રાજસભામાં અર્પણ કરવા ગયા. કઈ કહે છે મારે હાલ નથી જોઈતું, હું ભવિષ્યમાં માંગીશ. આ કઈની પ્રકૃતિ હતી. હા, જયારે આપે ત્યારે લેવું નહીં, પછી માગવું. આ કઈની ટેન્ડન્સી હતી. એટલે કઈ કહે છે પછી માગીશ. દશરથ કે પછી ક્યારે? એ કે પછી માગીશ. વર્ષો વીતતા ગયા.
અને જ્યારે રામ લગ્ન કરીને પાછા આવ્યા એ સમયે કૈકેયીએ ભર સભાની અંદર ફરીથી ચાવી માંગી. દશરથ રાજાએ જેવી ચાવી અર્પણ કરી અને કૈકેયીએ પોતાના હાથમાં જે ચાવી હતી રામ સીતાના હાથમાં આપી દીધી. દશરથ કે દેવી તમે મહેલ શેના માટે બનાવ્યો? તમારા માટે નહીં, એ કે મારા માટે બનાવેલો, પણ હું રહું એના કરતા મારો દીકરો રામ પોતાની પત્ની સીતા સાથે રહે એમાં મને વધારે આનંદ થાત. કૈકેયીને રામ આટલા વાલા હતા. જે કૈકેયીને રામ આટલા વાલા હોય એ કૈકેયી 14 વર્ષ રામને જંગલમાં મોકલી શકે? હા, મોકલી શકે. કોનો સંગ થાય તો? મંથરાનો સંગ થાય તો ફેરફાર થઈ જાય. મંથરાના શબ્દોથી અસર થઈ જાય, ફેરફાર થઈ જાય. મંથરાએ વાતો કરી, સાચી ખોટી વાતો કરી કે રામ રાજા થશે, કૌશલ્ય રાજમાતા થઈ જશે અને તમે તો દાસી બનીને રહેશો, તમને હેરાન પરેશાન કરશે. રામ રાજા થશે એટલે એનો દીકરાનો દીકરો પેઢી દર પેઢી એ જ રાજા થશે અને ભરત તો ખંડિયા રાજા થશે. બહુ તો વડોદરામાં ખંડેરાવ માર્કેટ થાય, બાકી કઈ જ ન થાય. ભરતને કઈ જ નહીં મળે. અને જેવી આ બધી સુખ દુઃખની વાતો કરી અને એ સમયે કૈકેયીને વાત ફિટ થઈ ગઈ. કૈકેયી કહે છે ના, બરાબર છે તારી વાત. જ્યાં માનખંડની વાતો થઈ અને કૈકેયીનું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. કુસંગ, તમે ગમે તેટલા સારા હોય, સાચા હોય, છતાં પણ આવા ખરાબ શબ્દો સાંભળો, ખરાબ વ્યક્તિ સાથે રહો, તમારું બધું જ ફેરફાર કરી નાખે. કુસંગની અંદર એ તાકાત છે. દૂધપાક ગમે તેટલો સારો હોય, અરે કેસર દૂધનો દૂધપાક બનાવેલો હોય, કેસર નાખેલું હોય, સુરતી દૂધપાક બનાવેલો હોય, પણ એમાં છાસના 2 પણ ટીપા નાખો તો શું થાય? દૂધપાક બગડી જાય. છાસના 2 ટીપામાં લીટર દૂધપાકને બગાડવાની તાકાત છે. એમ સત્સંગ 7 દિવસ સુધી કરકર કરીએ અને 2 ટીપા કુસંગ થાય ને બધો સત્સંગ ધોઈ નાખે. એ કુસંગની તાકાત છે. કુસંગ ફેરફાર કરી નાખે. ટાયરની અંદર હવા ભરતા વાર ના લાગે, પણ હવા કાઢતા શેમાં વાર લાગે? હવા ભરવામાં જાજી વાર લાગે છે, પણ હવા કાઢતા પંક્ચર કરો તાત્કાલિક બધી હવા નીકળી જાય છે. એમ કુસંગ માણસ માત્રની હવા કાઢી નાખે છે. વ્યક્તિનો કુસંગ, વાંચનનો કુસંગ, વાતાવરણનો કુસંગ. તમે ગમે તેટલા સારા હોય, ખરાબ વ્યક્તિના સંગમાં ન રહેવું. તમે ગુટકા ન ખાતા હોય અને બહુ ગુટકા વાળાની બાજુમાં બેસો ને કોક દળ તમને ખાતા કરે જ, મોડા વેલા ચેપ લગાડે જ. જે ખરાબ માણસોના સંગમાં રહે છે, જો તમે વધારે પાવરફુલ હોય તો એને બદલો, નહીં તો એ તમને ક્યારેક બદલી નાખશે, તમને ચેપ લગાડશે જ. વ્યક્તિઓનો કુસંગ છે. બીજું વાંચનનો કુસંગ. ખરાબ પુસ્તકો જે વ્યક્તિ વાંચે છે એ ખરાબ બની જાય છે. વાતાવરણનો કુસંગ. શ્રવણ, જેની મેં હમણાં જ વાત કરી કે શ્રવણ પોતાના મા બાપને લઈ અને ખભા પર બેસાડી યાત્રા કરાવતો હતો. એ શ્રવણ એકવાર પંચમહાલ બાજુના પ્રદેશમાંથી પસાર થતો હતો અને મા બાપને ખભા પર ટીંગાડેલા હતા અને શ્રવણ વચ્ચે ઉભો રહી ગયો. એના માતા પિતા કે બેટા પાણી આવ્યું છે, કેમ ઉભો રહી ગયો? એ કે હવે નહીં જવામાં આવે. કેમ? એ કે આટલા દિવસોથી તમને ઉચકીને ફરું છે, ભાડું આપો. એના બાપ કે આજ સુધી યાર ભાડું માંગ્યું નથી ને આજે શ્રવણ ભાડું માંગે છે. એ કે હવે ભાડું જોઈશે જ. બેટા પણ તું અમારું ભાડું માંગે છે? હા કે બસમાં ભાડું થાય તો આમાં ભાડું ન થાય, ભાડું આપવું જ પડે. તમારે બંનેનું અલગ અલગ ભાડું થશે. એના બાપ બુદ્ધિશાળી હતા, ખબર પડી ગઈ શ્રવણ ભાડું ન માગે પણ ચોક્કસ કઈક જગ્યાનો પ્રભાવ લાગે છે. શ્રવણના બાપ કે બેટા થોડીક આગળ લઈ લે ને તું આપણું આ ગાડું, આપેલું તું ઉચકીને ચાલે છે, પછી આગળ જઈને તમને વ્યવસ્થા થાય એટલા આપીએ. જેવા થોડાક આગળ ગયા અને એ સમયે શ્રવણ એના બાપ કે છે કે બેટા બોલ કેટલું ભાડું આપીએ? એ કે હોતું હશે પિતાજી. શેનું ભાડું, શેની વાત? એ કે બેટા તું હમણાં જ માંગતો તો ભાડું જોઈએ છે. એ કે ના મેં ક્યાં માગ્યું છે. શ્રવણ સારો હતો પણ એવી કોઈક અપવિત્ર જગ્યામાં આવી ગયો ને એટલે પોતાના સગા મા બાપ પાસેથી ભાડું માંગ્યું. જગ્યાનો પ્રભાવ છે. જયારે રામાયણનું યુદ્ધ પૂરું થયું અને લક્ષ્મણ, રામ, વિભીષણ બધા ત્યાં હતા, એ સમયે વિભીષણે રામ ભગવાનને રિક્વેસ્ટ કરી કે ભગવાન આપ લંકામાં આવો ને. ભગવાન કે મારાથી નહીં આવી શકાય, મારા બાપુજીની આજ્ઞા છે કે 14 વર્ષ જંગલમાં જ રહેવાનું, એટલે હું રાજ્યમાં ન જઈ શકું. ના ગયા રામ. તો વિભીષણ કે મારો રાજ્ય પર આપ બેસો, પ્રસાદીનું કરી આપો, ત્યાં આપ આવો. એટલે લક્ષ્મણને લઈ ગયા. લક્ષ્મણ ત્યાં ગયા. પછી લંકાનો મોટો મહેલ જોયો, રાવણનું સિંહાસન જોયું. હવે રાવણની જગ્યાએ વિભીષણને બેસાડવાના હતા એટલે લક્ષ્મણે હાથ પકડીને વિભીષણને સીધા બેસાડવાના જ હતા. પણ ગાદી એટલી સારી જોઈને એટલે લક્ષ્મણને એમ થયું થોડીક વાર આપણે બેસી લઈએ તો નહીં, રિવોલ્વિંગ ચેર કોઈક સારી જોઈ આપણને થાય થોડીક બેઠા મારી લઈએ. લક્ષ્મણ જેવા બેઠા ને ગાદી પર બેઠા ને ત્યાં લક્ષ્મણ શું વાક્ય બોલ્યા? ક્યાં ગયો બોલો રામચંદ્ર?
હાજર કરો મારી સામે. આવું બોલવા લાગ્યા. વિભીષણ કે શું બોલો છો આપ રામ માટે? તમારા ઈષ્ટદેવ છે, જ્યેષ્ઠ ભાઈ છે, અને રામચંદ્ર આવું તુકારાથી બોલાવો છો? એ કે હાજર કરો રામચંદ્રને, બતાવી દો મારી તાકાત. આવું બોલવા લાગ્યા. અને વિભીષણને ખબર પડી કે આ ગાદીનો પ્રભાવ છે. એટલે વિભીષણે ઉંચકીને થોડાક બાજુ પર લઈ લીધા ને પછી કે બોલો કયા રામચંદ્ર? નાના કે ઈષ્ટદેવ મારા રામ તો મારા તો ભાઈ છે. ગાદીનો પ્રભાવ, રાવણની ગાદી પર જેવા બેઠા ને તાત્કાલિક ફરી ગયા. આ ગાદીનો પ્રભાવ છે. વોટ લેવા આપણી પાસે આવે ત્યારે કેવા કરગરે છે, આજી આજી કેવા કરે છે. મોરબીમાં ઘેર ઘેર ફરશે, હાજી હાજી કરશે, ભાઈ સાહેબ તમે કહેશો એમ કરશું, આમ બધું હાજી હાજી કરે, સરભરા કરે. પણ જેવા ગાંધીનગરની ગાદી પર બેસે છે એવા તરત મોટા ભાગના ફરી જાય છે. કોઈ હોય તો માફ કરજો, કઈ આપતા નહીં હે પાછા એ લોકો. પણ લોકો આ છે, કેટલાક યાદ રાખે છે, કેટલાક ફરી જાય છે. ગાદીનો પ્રભાવ છે, સત્તાનો પ્રભાવ છે. આસનથી માણસની મતિ ફરી જાય છે. સારી જગ્યાએ બેસવું. તમે આજે અમારી પારેણમાં આવીને બેઠા છો, લગભગ આ પારાયણ દરમિયાન સારા વિચારો આવશે. મંદિરમાં તમે જાઓ, તમે કોઈ પણ મંદિરની અંદર જઈને બેસો, અરે તમે ભગવાનમાં નહીં માનતા હોય ને છતાં ભગવાનમાં મંદિરના સાનિધ્યમાં જઈને બેસશો ને તમને લગભગ સારા વિચારો આવશે. મંદિરનો એક પ્રભાવ છે, જગ્યાનો પ્રભાવ હોય છે. અને તમે રોડ પર જ્યાંથી લોકો પસાર થતા હોય ત્યાં બાઇક પર ટાટિયા ઊંચા કરીને બેસજો, મોટે ભાગે તમને સારા વિચાર નહીં આવે. જે નજરા નાખવા જતા હોય એને ખોટા જ વિચાર આવે. ત્યાં બેઠા બેઠા ખોટા જ ધંધા કરે. જગ્યાનો પ્રભાવ છે. સારી જગ્યાએ બેસવું, સારા સમાગમમાં બેસવું, કુસંગ ન કરવો. ગમે તેટલા આપણે સારા હોઈએ તો એ બગડી જવાય, એ કુસંગનો પ્રભાવ છે. કઈ કઈને મંત્રનો કુસંગ થઈ ગયો, ફેરફાર થઈ ગયા. આજે યાદ રાખજો, રામાયણમાં બધાના મોત બતાયા છે, મંથરાનું મોત નથી. હા, મંથરા જીવે છે, ચેતતા રહેજો. આપણી આજુબાજુમાં જ ક્યાંક હશે, ઘણાના ઘરમાં હશે. ખાલી મંથરા નથી જીવતી, મંથરોય જીવે છે. ઘણા મંથરોય જીવે છે. જે બીજાના ઘરમાં ઝઘડા કરાવે છે એ મંથરા ને મંથરોની જ ઓલાદો છે. જે બીજાના ઘરમાં ઝઘડા કરાવે, મંથરાનો વાંક આ છે. પ્રેમથી સુખેથી રહેતા હોય, શું કરવા ઝઘડા કરાવે? કેટલાક લોકોના ટેવ પડી ગઈ છે, જ્યાં સુધી કોકનું આગુ પાછું ન કરે ને ત્યાં સુધી ખીચડી પતતી નથી. આ ખોટી ટેવો છે. કોક પ્રેમથી સુખેથી રહે છે, જીવા દો શાંતિથી, શું કરવા મરચા મીઠા ભભરાવો છો? આ ટેવ પડી ગઈ છે લોકોને. કોકના સંસારમાં તમે દીવો પ્રગટાવી ન શકો, કાંઈ નહીં, આગ લગાડવાનો પ્રયત્ન શું કરવા કરો છો? આ તકલીફ આ છે. ક્યારે કોઈના પરિવારમાં આગ ન લગાડવી, કોઈકની વાત બીજાને કરવી, ત્રીજાને કરવી, દુખી કરવા, એ આપણને સંસ્કૃતિ શીખવાડતી નથી. મંત્રાનો આ વાંક છે. પણ મંત્રા કરતા હું કૈકેયીનો વધારે વાંક કહું છું. શું વાંક કૈકેયીનો? આપણા ત્યાં ઘણા હરિભક્તો અમને મળે ને ત્યારે શું વિનંતી કરે કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરજો ને કે પાકું મકાન થઈ જાય. આપણા ત્યાં બે પ્રકારના મકાન આવે છે, એક કાચા પ્રકારનું અને બીજું પાકા પ્રકારનું. પણ હું તો આજે તમને એમ કહું છું કે કદાચ તમારું મકાન કાચું હશે ચાલશે, પણ તમારા કાન ક્યારે કાચા નહીં રાખવાના. કૈકેયીને મોટી તકલીફ શું થઈ? કૈકેયી કાચા મકાનના નહોતા, એને મકાન તો પાકું હતું, કૈકેયી કાચા કાનના થઈ ગયા. કાચા કાનના થઈ ગયા. કોઈકે વાત કરી, દશરથ આવા છે, રામ આવા છે, અને વાત માની લીધી. શું કરવા વાત માની લો છો? ટેલિવિઝન તમારું, પૈસા તમારા, એલઈડી સ્ક્રીન તમારા ઘરમાં, મોટું પ્લાઝમા સ્ક્રીન અને રિમોટ કંટ્રોલ બાજુવાળાના ઘરમાં અપાય કોઈ દાડો? ટીવી આપણું, રિમોટ કંટ્રોલ બાજુવાળાના ઘરમાં આપવાનું અને એને એમ કહેવાનું કે તારા ઘરમાં બેઠો બેઠો ચેનલ બદલશે અમારી. એમ કરાય? એમ આપણા ઘરમાં પતિ પત્ની રહેતા હોય અને ઝઘડા કરાવવાનું રિમોટ કંટ્રોલ સાસરીમાં શું કરવા આપો છો? કેટલાક રિમોટ કંટ્રોલ સાસરીમાં આપે છે, ત્યાંથી બેઠા બેઠા સ્વિચો પાડીને ઝઘડા આ બાજુ કરાવડાવે. રિમોટ કંટ્રોલ ના આપો. કેટલાક રિમોટ કંટ્રોલ ભાઈ ભાભીના ઘરમાં આપે છે. ભાઈ ભાભી કેમ ઝઘડા કરાવડાવે છે? આપણા ઘરના ઝઘડા કરાવવાનું રિમોટ કંટ્રોલ કોકના હાથમાં ના આપો. કોઈકે એકવાર કીધું અને સાચું માની લો છો. તમે જોયેલી વાત પણ ખોટી હોઈ શકે છે, તમે સાંભળેલી વાત પણ ખોટી હોઈ શકે છે. એકવાર કોઈકે તમને કીધું તમારા માટે આવું બોલ્યા હતા, તરત શું કરવા માની લો છો? અરે છાપાવાળા કે રેડિયો વાળા બોલે છે ને એ ક્યારે ખોટું હોય છે, પછી બીજા દાડે સુધારો કરીને આવે છે કે ના ખરેખર વાત આવું નહોતી. છપાઈ ગયેલું હોય એ ખોટું હોઈ શકે તો બોલેલું ખોટું ના હોઈ શકે? અરે તમારી આંખેથી જોયેલું હોય ને એ પણ ખોટું હોઈ શકે. રેલવેના પાટા આપણે આમ આગળ દૂર સુધી જોઈએ કેવું લાગે છે? બે પેટા ભેગા થતા એવું લાગે ને?
પણ જો કાંટા ખરેખર બે ભેગા થતા હોય તો આપણે ઘર ભેગા થઈએ? પાટા ભેગા થાય છે, પણ આંખોથી આપણને કેવું લાગે છે કે બે પાટા ભેગા થાય છે, પણ નથી ભેગા થતા. આપણે આમ ક્ષિતિજ બાજુ જોઈએ તો કેવું લાગે છે કે વાદળા આમ ઢળી જાય છે અને પૃથ્વી આમ પૂરી થઈ જાય છે, પણ પૃથ્વી પૂરી થાય છે? પૃથ્વી તો ગોળ દડા જેવી છે, એ ક્યારે પૂરી થતી જ નથી, સતત ફર્યા કરે છે. આપણી આંખેથી જોયેલું પણ ખોટું હોઈ શકે છે. અમદાવાદમાં એક ભાઈ પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી પાસે આવ્યા. ડોક્ટર સ્વામી આગળ ફરિયાદ કરી એ કે સ્વામી, આપણા મંદિરના સંતો ડુંગળીના ભજીયા ખાય છે. સાંભળજો ધ્યાનથી, તમને ખાનગી વાત કહી દઉં છું. એ કે ડુંગળીના ભજીયા ખાય છે. એટલે અમારા ડોક્ટર સ્વામી અહીં આવવાના છે. એ કે ના ના, આપણા હરિભક્તો ભજીયા ન ખાય તો સંતો ક્યાંથી ભજીયા ખાય? આવી ફરિયાદ એને કરી. એટલે પછી સંતોને બોલાયા કે ભાઈ, આ ભાઈએ ફરિયાદ કરી છે કે સંતો ડુંગળી ભજીયા ખાય. એ કે ના ના સ્વામી, આપણે ના ખાઈએ. આ કોણે ફરિયાદ કરી? ભાઈ સંતોન લાઈટ થઈ કે કોણે કયા નિમિત્ત કરી? પછી સંતોને પૂછ્યું કેમ આવું થયું હતું? સંતોએ વાત કરી કે સ્વામી, આપણા ત્યાં પેલા બાળકો કિશોરોની એક સભા ચાલુ હતી. એમાં એક છોકરાને ફીટ આવી, પેલી વાઈ આવી. એમાં એક એને સાજા કરવાનો પ્રયત્ન કર્યો પણ સાજો ન થયો. એટલે એક છોકરો એવું બોલ્યો કે આવા ટાઈમે જો ડુંગળીના દડા હુંગાળવામાં આવે ને કાપીને, તો એ તરત બાનમાં આવી જાય. એટલે કોઈક છોકરો લઈ આવ્યો, લઈ આવ્યા પછી સુધારીને હુંગાડ્યું, અને હુંગાડ્યા પછી એને પાછું જઈને નાખી આવ્યો. અને આટલું. પેલા ભાઈ ખાલી ડુંગળીના દડા આમ પેલી પ્લાસ્ટિકની થેલીમાં લઈ જતા જોયા, ઉપર દોડી લઈ જતા જોયા, અને એમાં સ્ટેટમેન્ટ આપી દીધું ડુંગળી દડા ભજીયા ખાતા હતા. ભજીયા ખાતા હતા. જો તો ખરો હારા ડોબા શેના માટે લઈ જાય છે. માણસો ખાલી એક વાર કોઈકને લેતા જોવે છે, સ્ટેટમેન્ટ આપી દે છે. એમ કેટલાક તમારી પત્નીને કોકની સાથે વાત કરતા જોયા, અને કોઈક તમને એમ કે તમારા ઘરવાળા પેલા સાથે વાત કરતા હતા. અરે એક બે વાર વાત કરતા જુઓ એટલે ખોટી શંકા ના કરો, નહીં તો સંસાર ધોવાઈ જશે. કેટલાકના ઘરમાં પ્રોબ્લેમ આ છે, તમારી આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે છે. દર વખતે વિશ્વાસ ન કરવો. અહીંયા કઈ મોટી તકલીફ આ કે કોઈકે વાત કરી કે દશરથ આવા, કૌશલ્ય આવી, રામ આવા, અને વાત માની લીધી. આપણા ઘરમાં ઝઘડા કરાવવાની સત્તા ક્યારે આપણા કાનને અને કોઈકના શબ્દોને ના આપવી. કઈમાં ફેરફાર થઈ ગયો. કઈ કહે છે બોલો તમે કહેશો એમ કરીશ, હું મરી જવું તો મારે દાસી થવું નથી. એ સમયે મંત્રા કે છે આપણે શું કરવા મરીએ અમે વાળા, આપણે મરાતું હશે તો શું કરવાનું? અને મંત્રાએ કાન બંબેણી કરી અને ટ્રેનિંગ બરાબર આપી દીધી. અને જે ટ્રેનિંગ આપીને પછી વાત કરી તારે આવું કરવાનું. રાત્રે દશરથ રાજા આવ્યા. બીજા દિવસે રાજ્યાભિષેક છે અને પોતાના રૂમમાં જવા માટે ગયા. કઈના રૂમમાં. ત્યાં જોયું તો કઈ રૂમમાં નહોતા. એટલે દશરથ રાજાને ફાળ પડી કે કઈ ક્યાં ગયા. દાસીને પૂછ્યું કે ક્યાં ગયા છે કઈ. દાસી આંગળીથી ઈશારો કરીને બતાવ્યું કે સામે કોપ ભુવનમાં ગયા છે. કોપ ભુવન, કોપ એટલે ગુસ્સો અને ભુવન એટલે મકાન. પહેલાના સમયમાં એવું હતું કે રાણીઓ રીસાઈને ત્યારે એમણે કોપ ભુવનમાં જઈને રહેવાનું. એટલે રાજાને એડવાન્સમાં તૈયારી કરીને જવાની ખબર પડી જાય કે રીસાઈને ક્યાં લાગે છે કોપ ભુવનમાં. અત્યારે આપણે એક તો બે રૂમ હોય, એમાં કોપ ભુવન ક્યાં જુદો રાખવો? આપણે તો રસોડું એ કોપ ભુવન, ડ્રેસિંગ રૂમ એ કોપ ભુવન, બેડરૂમ એ કોપ ભુવન, ઘણી વાર તો બહાર આગળનું ફળિયું એ કોપ ભુવન. જ્યાં ત્યાં કોપ ભુવન ચાલુ જ હોય. પહેલા તો રીસાઈને જાય કોપ ચોક્કસ રૂમમાં જ રહેતા હતા. દશરથ રાજાએ સાંભળ્યું કોપ ભુવનમાં ગયા છે એટલે ગભરાઈ ગયા, અને ધીમે પગલે કોપ ભુવનમાં ગયા અને જોયું તો કઈ ત્યાં જમીન પર પડેલા હતા. દશરથને ખબર હતી કે આગળ ઘણી વાર રીસાયા છે અને પછી ભાનમાં લાવતા બહુ તકલીફ પડે છે. એ રીસાયા હોય એને છાના કરતા બહુ આંખે પાણી આવી જાય છે. દશરથ ગભરાઈ ગયા. કઈ જમીન પર પડેલા હતા, ચોટલા વાળ બધા છૂટા થઈ ગયેલા હતા. દશરથ આજીજી કરે છે. દશરથ કે દેવી શું થયું, કેમ આવી હાલતમાં સૂતા છો, એ જમીન પર કેમ પડ્યા છો? કઈ જ બોલતા નથી. દશરથ આજીજી કરે છે, બોલો કોઈ આંગળી ચીંધી હોય એનો હાથ કાપી નાખું, કોઈ અપશબ્દ બોલ્યા હોય એની જીભ કાપી નાખું, કોઈએ તમને વેણ માર્યા હોય એની જીભ કાપી નાખું, કોઈએ કુદ્રષ્ટિ કરી હોય એની આંખ ફોડી નાખું. બોલો તમને તકલીફ શું છે? પણ મંત્રાની તાલીમ એટલી પાવરફુલ હતી, કઈ જ બોલતા નથી. નહીં, રીસાવાના અમુક પ્રકાર હોય છે. ફર્સ્ટ ડિગ્રીનું, સેકન્ડ ડિગ્રીનું. ફર્સ્ટ ડિગ્રી વાળા હોય ને તરત મનાઈ જાય. આ થર્ડ ડિગ્રી વાળા હોય ને, થોડા દાડા આપશો ને કે વરદાન આપીશું, પણ કે અત્યારે અચાનક અડધી રાતે વરદાનની જરૂર છે, એ કે આપશો કે નહીં? હા કે આપીશું. એ કે યાદ રાખો તમે એકવાર બોલ્યા પછી ફરી નહીં જાઓ ને. એ કે નહીં ફરીએ. કઈ મેં આજ સુધી તારી આગળ ફરી ગયો છું, તે જે માંગ્યું છે બધું આપ્યું.
તે મહેલ સપનાનો મહેલ માગ્યો, એ નવો મહેલ મેં બનાવીને આપ્યો છે. આજે તું શું વાત કરી રહી છે? બધું આપી દઈશ, તારા માટે બધું કુરબાન છે. કઈ કે મારે કઈ જોઈતું નથી, પણ મારે તમારી પાસેથી 2 વરદાન જોઈએ છે. અને કઈ એ માગેલા 2 વરદાનને લીધે આખા રામાયણનો ઘટનાક્રમ બદલાઈ ગયો. કઈ એવી માગણી કરી હતી જેના લીધે રામાયણનો આખો ઘટનાક્રમ, જે રામનો પરિવાર રામ, સીતા, ભરત, લક્ષ્મણ સુખેથી રહેતા હતા, એમાં ફેરફાર થઈ ગયો. એક શબ્દ એક વ્યક્તિની હઠ કેવું પરિવર્તન કરી શકે છે, કઈ કક્ષા સુધી પહોંચાડી શકે છે. આપણે એમ કહીએ છીએ કે પૈસા આવી જાય, બંગલા થઈ જાય. અરે પૈસા, બંગલા, સત્તા કઈ કામ નહીં લાગે. માણસના સ્વભાવ ખરાબ હોય, બધું જ ખેદાન મેદાન કરી શકે છે. એક સ્વભાવને કારણે રામ ભગવાનને જે સહન કરવું પડ્યું, એની વાતો રામાયણમાં હવે આવે છે. કઈ જે વરદાન માંગ્યું, દશરથ હાથ જોડીને ઉભા રહી ગયા છે. એમને એમ હતું કઈ શું વરદાન માંગશે, અને કઈ જે વિશેષ વરદાન માંગી રહ્યા છે, એ વરદાને રામાયણનો ક્રમ બદલ્યો અને સાથે સાથે રામને જંગલમાં જવા માટે મજબૂર કર્યા. રામની વિશેષ વાતો, રામ ભગવાન માટે જે વરદાન કઈ માંગી લીધું, આજ સુધી ભારતના ઇતિહાસમાં ઘણી બધી સ્ત્રીઓએ હઠ કરી છે, પણ એક સ્ત્રી હઠને કારણે કેવું પરિણામ સર્જાય છે. ખાલી કઈની હઠ નહીં, મારા તમારા જીવનમાં પણ નાની મોટી કેવી હઠ આપણે કરીએ છીએ. વ્યક્તિ સિર કટા સકતે લેકિન સિર ઝુકા સકતે. માણસો શું નક્કી કરે છે? માથું ભલે કપાઈ જાય પણ માથું નમાવશું નહીં. આ માણસોની પ્રકૃતિ છે. મોહમ્મદ અલી જીણા, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા, એ મોહમ્મદ અલી જીણા એકવાર ચીરૂટ પીતા હતા, અને ચીરૂટ પીતા એના હાથમાંથી ચીરૂટ નીચે પડી ગયું. એટલે એના સેક્રેટરી બાજુમાં ચાલતા હતા. એને પેલી માટીની હોકલી આવે ને ચીરૂટ, એ મોહમ્મદ અલી જીણાને આપવા માટે ગયા. એટલે જીણાએ છે ને પેલાનો હાથ પાછો ઠેલી લીધો અને પોતાના બૂટની એડી વડે પેલી હોકલી તોડી નાખી. અને તોડ્યા પછી મોહમ્મદ અલી જીણા તોડતા શું બોલ્યા? જીણા કેન બ્રેક બટ કાન્ટ બેન્ડ. જીણા તોડી શકે છે પણ જીણા વળી શકતા નથી. આજે માણસો પણ કેટલાક આવા હોય છે, તોડી શકે ખરા પણ વળી શકતા નથી, નમી શકતા નથી. પોતાના મનમાં જે નક્કી કર્યું હોય એને છોડી શકતા નથી. છૂટાછેડા લઈ લે પણ મનમાં જે નક્કી કર્યું હોય એને છોડી શકતા નથી. પરિસ્થિતિ આ છે. સમાજમાં દુઃખના કારણો આના છે. આવતીકાલે વિશેષ વાત મારે એની કરવી છે કે આજે પ્રત્યેક પરિવારમાં ઝઘડા શેના થાય છે. આવતીકાલે તમને બધાનું સાથે એક આમંત્રણ એ આપું છું. આવતીકાલની પારાયણની અંદર દરેકના ઘરમાં જે ઝઘડા થાય છે, કેટલાકના ઘરમાં પતિના પ્રશ્નો, કેટલાકના ઘરમાં પત્નીના પ્રશ્નો, ક્યાંક સાસુના પ્રશ્નો, ક્યાંક સસરાના પ્રશ્નો, ક્યાંક દીકરાના પ્રશ્નો, ક્યાંક દીકરાના પ્રશ્નો, જેના ઘરમાં જેટલા ઝઘડા થતા હોય એ બધાની વાતો હું કરવાનો છું. અને કદાચ તમારા ઘરમાં ઝઘડા ના થતા હોય ને તો આવતીકાલે હું શીખવાડવાનો છું કે ઝઘડા કેમ કરી શકાય. શીખવાડવાનો છે એટલે કેમ કરીને ઝઘડા લોકો ઉભા કરે છે, કોતરીન કરી તે ઉભું કરે છે. પરિવાર સુખેથી જીવતો હોય અને એની અંદર દુઃખની ગર્તાની અંદર માણસો કઈ રીતે ધકેલી શકાય છે, એની પણ વિશેષ વાતોને આપણે આવતીકાલે કરવાના છે. ફરીથી આપ સૌને વિનંતી, આજે મોટી સંખ્યામાં આવ્યા છો પણ હજુ બધા નક્કી કરો, દરેકનો પરિવાર સુખી સમૃદ્ધ રાખવો છે. તમે બીજાને પૈસાથી મદદ કરો એ મદદ નથી, પણ તમે કોઈકને રામાયણની પારાયણમાં લઈ આવો ને એ મોટી મદદ છે, એ સમાજ સેવા છે. તો બધા નક્કી કરીએ જે વાત આપણને સમજાઈ છે એ બીજા વ્યક્તિ સુધી આપણે સંદેશો પહોંચાડવો છે. જો તમારે ખરેખર તમે રામને માનતા હોય તો એક વ્યક્તિને આપણે રામનો સંદેશો આપવો છે. હિન્દુ સાચા હોઈએ તો રામનો સંદેશો આપણે આપવાનો છે. એ સંદેશો આપી શકીએ અને સાથે સાથે રામના વનગમનની, રામાયણની વિશેષ વાતોને આપણે આવતીકાલે વિશેષ નિરૂપણ દ્વારા સમજવાનો પ્રયત્ન